નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દેવાંગ રાઠોડ સ્વાગત કરું છું આપ સૌનું અકાઉન્ટન્સી ક્લાસ બાય દેવાંગ શર્મા. વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ ટુ ઓલ ઓફ યુ. સ્ટાન્ડર્ડ 11th ઇન કોમર્સ. તમે સામાન્ય પ્રવાહમાં કોમર્સ સ્ટ્રીમ પસંદ કરીને પોતાનો અભ્યાસ હવે આગળ ચલાવવાના છો. તો જેમાં મિત્રો ધોરણ 11 ની અંદર મુખ્ય તમારે 7 વિષયોનો અભ્યાસ કરવાનો આવે છે, જેમાંનો એક જે કોમર્સ સ્ટ્રીમનો મુખ્ય જે વિષય તરીકે ઓળખવામાં આવે છે, જેનું મિત્રો ઇંગ્લિશમાં નામ છે એકાઉન્ટ સબ્જેક્ટ તરીકે તેને ઓળખવામાં આવે છે, જેને મિત્રો ગુજરાતીની અંદર આપણે નામું અન્યથા નામાના મૂળ તત્વ વિષય તરીકે ઓળખીશું. મિત્રો સ્ટાન્ડર્ડ 11th ની વાત કરીએ તો આ ચેપ્ટર મીન્સ કે આ સબ્જેક્ટનો જેટલો પણ બેઝિક પાયારૂપ કોન્સેપ્ટ છે એ તમારે સ્ટાન્ડર્ડ 11th ની અંદર ભાગ 1 ની અંદર તેની સમજૂતી મેળવવાની છે. ત્યારબાદ વિશેષ ડીપમાં જેના જે હિસાબો રાખવાના છે તેની તમારે પાર્ટ 2 કહેતા કે ભાગ 2 ની અંદર તેનો અભ્યાસ કરવાનો છે. અને સ્ટાન્ડર્ડ 12th ની અંદર એક લેવલ અપ તમારે વિશેષ તે એકાઉન્ટ સબ્જેક્ટમાં અભ્યાસ કરવાનો રહેશે. અને જ્યાં સુધી તમે કોમર્સ સ્ટ્રીમમાં આગળ અભ્યાસ કરતા રહેશો ત્યાં સુધી તમારે દરેક વખતે એકાઉન્ટ સબ્જેક્ટનો તો અભ્યાસ કરવાનો જ છે. એટલે મિત્રો ટૂંકમાં હું એટલું જ કહેવા માંગુ છું, કોમર્સ સ્ટ્રીમમાં જે મુખ્ય વિષય કહેતા કે એકાઉન્ટનું ખૂબ જ મહત્વ રહેલું છે. હવે મિત્રો સ્ટાન્ડર્ડ 10th ની અંદર તમારે જે સબ્જેક્ટ આવતા ને 11th માં જે સબ્જેક્ટ આવવાના છે તેમાં માત્ર 2 જ વિષય કોમન છે, એ આપ સૌ જાણો છો, ગુજરાતી અને અંગ્રેજી. બાકીના 5 મુખ્ય નવા વિષયોનો તમારે અભ્યાસ કરવાનો છે. તેમાંનો એક વિષય એટલે કે વિષય એકાઉન્ટ, જેને આપણે નામું તરીકે ઓળખીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો તમને વિષય અંગેનો પરિચય નથી, તો તેની આપણે ટૂંકમાં 2-5 મિનિટમાં સમજૂતી મેળવીએ. ત્યારબાદ ચેપ્ટર 1 ની આપણે પ્રાસંગિક થોડી ચર્ચાઓ કરવી છે. મિત્રો હિસાબો રાખવા માટેની પદ્ધતિઓ, ધંધામાં રોજબરોજ કાર્ય થતા હોય, લેવડ દેવડ થતી હોય કે કોઈ પણ નાણાકીય સ્વરૂપમાં કે બિન નાણાકીય કે સેવાના સ્વરૂપમાં જે કાંઈ પણ કાર્યો થતા હોય છે, તે કાર્યોનો ધંધા કે એકમમાં જે યોગ્ય સ્વરૂપે જે નોંધ રાખવામાં આવે છે તે નોંધને આપણે નામું અથવા તો એકાઉન્ટ તરીકે ઓળખીએ છીએ. અને નામું દરેક વેપારી પોતપોતાની યોગ્યતાને સમજરૂપ અને પોતપોતાને જે માહિતી જોઈએ છે તે માહિતીને ધ્યાનમાં રાખીને પોતે પોતાના વ્યવસાયને અનુરૂપ નામું લખતા હોય છે. હવે નામું લખવું એટલે શું, તમને પહેલો પ્રશ્ન થતો હશે. સિમ્પલ વાત કરીએ, સાવ બેઝિક લેવલનું એક્ઝામ્પલ આપું છું મિત્રો. તમારે નજીકમાં કરિયાણાની દુકાન હશે, ત્યાં તમારા નામનું કોઈનું કોઈ તમારું ખાતું ચાલતું હશે, કાં તો દૂધની બોટલ લાવવા માટેનું, અન્યથા કરિયાણું લાવવા માટેનું. જેવી તમે બાકીમાં વસ્તુ લાવતા હશો તે દુકાનદાર તમને વસ્તુ આપશે અને કોઈ એની ડાયરી હશે જેમાં તમારું નામ લખ્યું હશે ને તેમાં નોંધ કરશે કે આટલી વસ્તુ ફલાણા ભાઈ લઈ ગયા, કેટલી રકમ થઈ તે પણ લઈ ગયા. અને મહિનાના કે વર્ષના કે 3 મહિના કે 6 મહિનાના અંતે તેનો તે પોતે હિસાબ કરશે અને ત્યારબાદ તમારા દ્વારા તે તમામ રકમની ચૂકવણી એક સાથે કરવામાં આવશે. તો તે જે દુકાનદાર હિસાબ રાખે તેનું જે માળખું છે, તેનું જે ફોર્મેટ છે ને તે જે પદ્ધતિ છે એને મિત્રો આપણે નામું કહેતા કે એકાઉન્ટ તરીકે ઓળખી, સામાન્ય બેઝિક સ્વરૂપમાં. આગળ જતાં આપણે હાઈ લેવલે સમજીએ, પણ તમને વિષય અંગેનો પરિચય હોવો જોઈએ. એટલે ટૂંકમાં આખા સબ્જેક્ટની અંદર આપણે હિસાબો કઈ રીતના મેન્ટેન કરવા તેની જ આપણે ચર્ચાઓ કરવાની છે. ક્લિયર? હવે આપ સૌને વિષય અંગે માહિતગાર કર્યા બાદ હવે વિષયની અંદર તમારે એકાઉન્ટમાં 11th ની અંદર 2 ભાગ આવશે, ભાગ 1 અને ભાગ 2. તો ભાગ 1 ની શરૂઆત આજે આપણે કરી રહ્યા છીએ. ભાગ 1 ની અંદર જે પ્રકરણ નંબર 1 છે, જેનું નામ છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આપણે ચેપ્ટરનું નામ જ સમજવાનો પ્રયાસ કરીએ. હિસાબી પદ્ધતિ એટલે શું? તો કે હિસાબી પદ્ધતિ એટલે કે નામું. નામું લખવું એટલે કે હિસાબો રાખવા એટલે કે હિસાબી પદ્ધતિ, અને સાથે સાથે શબ્દ આપેલ છે તેના પારિભાષિક શબ્દો. હવે તમને એમ થાય સર પારિભાષિક શબ્દો શું અમે 11th માં આવ્યા તમારે ફરીવાર કક્કો બારાક્ષરી શીખવાની? ના મિત્રો, એવું નથી. પણ તમે જાણતા હશો કે દરેક સબ્જેક્ટની પોતાની કંઈક વિશિષ્ટ ઓળખ હોય, પોતાના કંઈક શબ્દો હોય. તો તેવા અમુક અહીંયા આ સબ્જેક્ટને અનુરૂપ જે શબ્દો છે તે શબ્દોથી તમે અપરિચિત હશો.
તો તેને તમને પરિચિત કરવા માટે ચેપ્ટર નંબર 1ની અંદર થોડાક 40 થી 50 એવા તમારે પારિભાષિક શબ્દોની સમજૂતી મેળવવાની છે. તો એક પછી એક શબ્દો સમજતા જશો એટલે તો તમને ખ્યાલ આવશે. હવે તમને હજુ એક પ્રશ્ન થશે, સર એવા પારિભાષિક શબ્દ એટલે એવા કેવા? તો તમે વિજ્ઞાન અને ટેકનોલોજી સબ્જેક્ટનો અભ્યાસ કરીને આવ્યા, ગણિતનો અભ્યાસ કરીને આવ્યા, સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરીને, દરેક સબ્જેક્ટની લેંગ્વેજ થોડી અલગ અલગ હોય છે. જેમ કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તમે પાણીને કે જળને H2O તરીકે ઓળખો છો, એમ અહીંયા પણ એકાઉન્ટની અંદર તેના વિશિષ્ટ એક્ઝામ્પલ કે વિશિષ્ટ જે માહિતી હશે તેમાં તેના પોતાના આગવા વિશિષ્ટ શબ્દો હશે. તો એ શબ્દોથી જો તમે અજાણ હશો તો આગળની કોઈ પણ માહિતી તમે નહીં સમજી શકો. એટલે ચેપ્ટર નંબર 1ની અંદર હિસાબી પદ્ધતિ એટલે શું, એટલે કે નામું એટલે શું, અને નામાને લગતા જે પારિભાષિક શબ્દો છે તેની મિત્રો આ ચેપ્ટરમાં તમને માહિતી આપેલ છે. ઓકે, તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 1, પ્રકરણ નંબર 1, હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. તો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો આપણે તે ચેપ્ટરની પ્રસ્તાવના સમજીએ. હવે તમને એમ થાય કે સર પ્રસ્તાવના એટલે શું? તો પ્રસ્તાવના એટલે કે માનવીનું જીવનકાળ ત્યારથી શરૂઆત થઈને ત્યારથી તેની ચર્ચા કરવાની. હવે પ્રસ્તાવનામાં વધારે સમય નહીં લો, આપણે 2 થી 3 મિનિટમાં પૂરી કરીશું. બાકીની જે પ્રસ્તાવના છે એ ટેક્સ્ટ બુકમાં ચેપ્ટર 1ની અંદર પહેલા નંબર ને બીજા નંબરના પેજ ઉપર આપેલી છે, એ તમે રીડ કરી લેજો. જો કોઈ ન સમજાય તો મને ક્વેશ્ચન આન્સર કરજો, એની હું તમને માહિતી આપી દઈશ. હવે પ્રસ્તાવનામાં માનવી પોતાનું જીવનકાળ ચડાવે છે, રાજકીય, સામાજિક ઘણા બધા ધોરણો ઉપર. હવે માનવીનું અસ્તિત્વ જ્યારથી આવ્યું ત્યારથી અલગ અલગ પ્રકારની પદ્ધતિ આવતી ગઈ, અલગ અલગ પ્રકારની સિસ્ટમ તમને જોવા મળી. જેમ કે સિમ્પલ વાત કરું, અત્યારે તમે બજારમાં જાઓ, કોઈ પણ વસ્તુની જો તમારે લેવડ દેવડ કરવી હોય તો તમારે શું કરવું પડે? તો કે સર પહેલા પૈસા જોવે, નાણાં જોવે, ઓલું કે ને મની હે તો હની હે, એમ તમારી પાસે જો નાણાં હશે તો જ તમે બજારમાં પોતે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકશો. તો શું નાણાંનું અસ્તિત્વ આવ્યું? તો એ નાણાંનું અસ્તિત્વ જ્યારે નહોતું તો ત્યારે તે સમયમાં માનવી પહેલા વસ્તુ કઈ રીતે ખરીદતા હતા? તો એના માટેની એક પદ્ધતિ હતી. ભૂતકાળમાં જ્યારે નાણાંનું અસ્તિત્વ નહોતું, નાણાંનું અસ્તિત્વ નહોતું ત્યારે નાણાં સિવાય પણ શું વ્યક્તિ પોતાનું જીવન ધોરણ નહીં ટકાવી રાખતો હોય? એ પોતાનું જીવન ધોરણ ટકાવી જ રાખતો હતો. તો ત્યારે તેની જગ્યાએ એક પદ્ધતિ હતી જેને મિત્રો આપણે બદલા પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ, જેનું બીજું નામ છે સાટા પદ્ધતિ, જેને મિત્રો ઇંગ્લિશમાં આપણે બાર્ટર ઇકોનોમી તરીકે ઓળખીએ છીએ. હજુ તમને પ્રશ્ન, સર આ તો કંઈક તમે નવું જ લાવ્યા. હવે નવું નથી, આનીથી તમે પરિચિત છો. બદલા પદ્ધતિ એટલે શું? તો કે જ્યારે નાણાંનું અસ્તિત્વ નહોતું ત્યારે કોઈ એક વ્યક્તિને બીજી વ્યક્તિ પાસેથી કોઈ વસ્તુની જરૂરિયાત ઊભી થાય તો એકબીજા વસ્તુની અદલા બદલી કરે તો તેને બદલા પદ્ધતિ કહેવાય. સિમ્પલ કોઈ એક એક્ઝામ્પલ લઈએ. કોઈ એક દરજી છે, તેની પાસે કાપડ છે, અને કોઈક અનાજનો વેપારી છે જેની પાસે અનાજ છે. તો દરજીને અનાજની જરૂરિયાત હોય અને અનાજના વેપારીને 2 જોડી કપડાની જરૂરિયાત હોય. તો શું કરે? જેમ કે અનાજના વેપારી પાસેથી 10 કિલો કે 15 કિલો ચોખા દરજી પોતે લઈ જાય અને દરજી તેની બદલામાં તેને 2 જોડી કપડાં આપે. તો આ અદલા બદલી થઈ, આ બદલા પદ્ધતિ થઈ, જેને મિત્રો આપણે સાટા પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે બાર્ટર ઇકોનોમી કહીએ છીએ. એટલે કે જ્યારે ભૂતકાળની પરિસ્થિતિમાં નાણાંનું અસ્તિત્વ નહોતું ત્યારે આ બધી પદ્ધતિનો ઉપયોગ કરીને માનવી પોતાનું જીવન ધોરણ ટકાવી રાખતો હતો. એટલે મિત્રો ખ્યાલ આવ્યો. પણ જ્યારે આ બદલા પદ્ધતિ હતી ને ત્યારે બધા પ્રશ્નોનું સર્જન થયું. જ્યારે બદલા પદ્ધતિ હતું અને સાટા પદ્ધતિ હતી ને ત્યારે નત નવા પ્રશ્નો ઊભા થાય. કઈ રીતે? તો કે બંને વચ્ચે સુલેહ હોય, બંનેને સમાધાન સ્વરૂપે તે કાર્ય કરતું ગમતું હોય. જેમ કે 10 કિલો ઘઉં સામે 1 કિલો કપડાની જોડી, તે યોગ્ય છે. પણ માની લ્યો અનાજનો વેપારી એવું કે તારે મને 1 જોડીની સામે, જેમ કે દરજીએ માગણી કરે કે હું 1 જોડી કપડાં આપું,
પણ તમારે મને 50 કિલો ઘઉં આપવાના. તો અનાજનો વેપારી કહે તો મને કપડાં બહુ મોંઘા પડે, મારે નથી લેવા. તો આવા બધા પ્રશ્નોનું સર્જન થતું. બે જે વસ્તુ હોય ને સામ સામે એનું માપન યોગ્ય રીતે થઈ ન શકતું. એટલે કોઈ એકને ફાયદો થતો હોય તો કોઈ એકને ગેરફાયદો થતો, કારણ કે કોઈ પણ વસ્તુની પ્રાઇસ ત્યારે મની તો હતી જ નહીં, મીન્સ કે નાણાં નહોતા એટલે તેની કિંમતનું મૂલ્ય જ નહોતું, માત્ર શું હતી? બદલા પદ્ધતિ હતી. ત્યારે આવા બધા જે પ્રશ્નો સર્જાતા તે પ્રશ્નોના નિરાકરણ માટે સર્વ સ્વીકૃત એટલે કે બધાની માન્યતાને ધ્યાનમાં રાખીને નાણાંનું અસ્તિત્વ આવ્યું. શું આવ્યું? નાણાંનું અસ્તિત્વ આવ્યું. હવે નાણાંનું અસ્તિત્વ આવ્યું એટલે નાણાં પણ પાછા અલગ અલગ સિસ્ટમથી આવ્યા. કઈ કઈ સિસ્ટમથી? તો કે નાણાંના અસ્તિત્વમાં પહેલા સિક્કાઓ જોવા મળ્યા, ત્યારબાદ કાગળની બધી નોટ જોવા મળી અને ત્યારબાદ પ્લાસ્ટિક ચલણ જોવા મળ્યું. હવે આ બધી બાબતથી તમે પાછા પરિચિત છો. સિક્કાથી તો તમે પરિચિત હશો જ. જો કે સિક્કાનું ચલણ દિવસે ને દિવસે પ્રતિદિન ઘટતું જોવા મળે છે. પહેલાના જમાનામાં સિક્કાઓ વધારે હતા ત્યારે સિક્કાથી આપલે કરીને વસ્તુની આપલે કરતા. ત્યારબાદ નોટ એટલે કે 5, 10, 20, અત્યારે તો 2000ની પણ નોટ આવી ગઈ છે, આપ સૌ પરિચિત છો. ત્યારબાદ પ્લાસ્ટિક ચલણ. તો પ્લાસ્ટિક ચલણ એટલે શું? તો તમને ખ્યાલ હોવો જોઈએ. પ્લાસ્ટિક ચલણ એટલે કે અત્યારે તમારી બધા પાસે એક જ સેકન્ડ. પ્લાસ્ટિક ચલણ એટલે કે અત્યારે તમારી બધા જ પાસે એટીએમ કાર્ડ હશે, જેમાં ડેબિટ કાર્ડ હશે, ક્રેડિટ કાર્ડ હશે. તો આ જે બધા કાર્ડ છે જેના દ્વારા તમે કોઈ પણ જગ્યાએ એટીએમ કે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને ઓનલાઈન પેમેન્ટ કરો છો, જો જેને આપણે પ્લાસ્ટિક ચલણ તરીકે ઓળખીએ છીએ. જો કે અત્યારના જમાનામાં તમને ખ્યાલ છે ગૂગલ પે આવી ગયું, ફોન પે આવી ગયું, નેટ બેન્કિંગ આવી ગયું. એટલે દિવસે ને દિવસે બધી ટેકનોલોજી વધતી જાય છે એમ નવી નવી બાબતો આવતી જાય છે. એટલે ટેકનોલોજી વધતી ગઈ, જેમ કે સમય જતાં માનવી પોતપોતાની જીવન જરૂરિયાત સંતોષવા માટે નવા નવા પ્રયત્નો કરતો રહે છે અને નવી નવી શોધખોળ કરે છે અને નવા નવા પોતે એ શોધખોળ કરીને પોતાને ફાયદો થાય છે. એટલે સિમ્પલ તમને ખ્યાલ આવ્યો છે કે માનવીનું જ્યારે અસ્તિત્વ હતું ત્યારે પ્રથમ નાણાંનું અસ્તિત્વ નહોતું. ત્યારે બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ બંને સિમિલર છે, જેને આપણે બાર્ટર ઇકોનોમી તરીકે ઓળખીએ છીએ, જે પહેલા અસ્તિત્વમાં હતી. ત્યારબાદ તેની જગ્યાએ નાણાંનું અસ્તિત્વ આવ્યું અને નાણાંની અંદર સિક્કાઓ, નોટો અને પ્લાસ્ટિક ચલણનો ઉપયોગ થતો જોવા મળ્યો. જો કે અત્યારના જમાનામાં ડિજિટલ યુગ આવી ગયો છે તો તેનો ઉપયોગ થતો જોવા મળે છે. તો આ હતી ભૂતકાળની માહિતી. હવે જ્યારે પણ ચલણી નોટો, નાણાંના સિક્કાઓ, નોટ કે પ્લાસ્ટિક ચલણ આવ્યું તો આ બધી જ માહિતી માટે કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય, કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય તો વસ્તુના બદલામાં નાણાં અથવા નાણાંના બદલામાં વસ્તુની આપલે થતી જોવા મળી, જેના કારણે બધા જ લોકોએ તે સ્વીકાર્યું. એટલે તે સર્વ સ્વીકૃત છે, એટલે બધાની હા હતી. કોઈ પણ એવું નહીં કે કોઈની નહોતું ગમતું. નાણું આવતા બધી જ વસ્તુનું માપન શક્ય બન્યું. એટલે કે કોઈ પણ વસ્તુ તમારે ખરીદવી હોય તો તમે નાણાંની ચૂકવણી કરો એટલે તમને તે વસ્તુ મળવા પાત્ર થાય. એટલે જે અગાઉ મેં તમને હમણાં એક એક્ઝામ્પલ આપ્યું હતું કે દરજીનું અનાજના વેપારીનું જે પ્રશ્ન સર્જાતા, કોઈની કિંમત વસ્તુની વધુ હોય, કોઈની કિંમત વસ્તુની ઓછી હોય, તો તેવા પ્રશ્નોનું સર્જન નહોતું થયું. ક્યારે? જ્યારે નાણાંનું અસ્તિત્વ આવ્યા બાદ. એટલે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે ત્યારે વ્યક્તિ પાસે શું જોઈએ? તો કે નાણું આવશ્યક છે. એટલે કે ત્યારથી નાણાંનું ચલણ અસ્તિત્વમાં આવ્યું. હવે જ્યારથી નાણાંનું ચલણ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી કોઈ પણ કાર્ય કરવા માટે નાણું એ જરૂરિયાત ઊભી થઈ. ત્યારબાદ હવે આપણે વાત કરવાની છે હિસાબી પદ્ધતિની. તો કે હિસાબી પદ્ધતિની આપણે પ્રસ્તાવના જોઈએ છે. તો પ્રસ્તાવનામાં સ્ટાર્ટિંગમાં ટેક્સ્ટ બુકમાં તમને પહેલા જે 2 પેજ આપેલા છે તેમાં આ બધી માહિતી આપી છે. ટૂંકમાં મેં તમને માહિતી આપી. હવે તો હિસાબી પદ્ધતિનો ઉદ્ભવ ક્યાંથી થયો, તે આવ્યું ક્યાંથી? તો કે ભારતના એક બહુ જ મહાન વ્યક્તિ છે, આપ સૌ જાણો છો, ભારતના અર્થશાસ્ત્રી
ચાણક્ય નામના વ્યક્તિને તમે ઓળખતા હશો. તો એ ચાણક્ય નામના વ્યક્તિએ હિસાબી પદ્ધતિનું મહત્વ અને તેની ઉપયોગિતા પોતે સમજાવેલી છે. ત્યારબાદ તેની સાથે સાથે એક પશ્ચિમના ઇટાલીના લ્યુકા પેસિઓલી નામના વ્યક્તિએ ગણિતશાસ્ત્રીએ હિસાબી પદ્ધતિનો ખ્યાલ આપ્યો. શું આપ્યું? હિસાબી પદ્ધતિનો ખ્યાલ સમજાવ્યો અને તે ખ્યાલમાં તેણે તેનો ઉપયોગ અને તેમાં પોતાના મંતવ્ય રજૂ કર્યા. ફાયદા, ગેરફાયદા વગેરે પ્રકારની બધી જ માહિતી હિસાબી પદ્ધતિની લ્યુકા પેસિઓલી નામના વ્યક્તિએ તેની માહિતી આપી અને દરેક દેશોએ તે હિસાબી પદ્ધતિ સ્વીકારી અને ત્યારબાદ તે પદ્ધતિનો ઉપયોગ કરીને દરેક વેપારી, ધંધાદારી એકમને દરેક પોતે કાર્ય કરનાર વ્યક્તિ હિસાબો રાખતા થયા. એટલે હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે હિસાબી પદ્ધતિ એટલે શું? તો કે નામું. નામું એટલે શું? તો કે નામાના મૂળ તત્વ અથવા નામાની પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. એટલે હિસાબી પદ્ધતિના 3-4 શબ્દો છે. હિસાબી પદ્ધતિ કયો, નામું કયો, કે નામાની પદ્ધતિ કયો, કે નામાના મૂળ તત્વ વિષય તરીકે ઓળખો. તો પણ મિત્રો બધાને આપણે સિમિલર તરીકે ધ્યાનમાં લેવાના છે. અને જ્યારથી હિસાબો અને નાણાંનું અસ્તિત્વ આવ્યું ત્યારથી ધંધામાં હિસાબો રાખવા ખૂબ જ આવશ્યક બન્યા. હિસાબો શા માટે રાખવા પડે? હવે તમારા મનમાં બીજો એક પ્રશ્ન થયો, હિસાબ શું કામ રાખવું? તો ધંધામાં થતી હોય, જાવક થતી હોય, ખર્ચાઓ થતા હોય, ઉપજ થતી હોય. ઉપજ એટલે કે લાભ કે કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય. આ બધી જે પરિસ્થિતિ છે, આ બધી પરિસ્થિતિના કારણે હિસાબો રાખવાની જરૂરિયાત ઊભી થઈ. હિસાબો રાખવાની જરૂરિયાત ઊભી થઈ. કેટલી આવક થઈ, કેટલી જાવક થઈ, કેટલો ખર્ચો થયો, કેટલા પ્રમાણમાં નુકસાન થયું, આ વર્ષે વેચાણ કેટલું થયું, આટલા સમયનું ટર્નઓવર કેટલું છે. આ બધી જ જો પ્રશ્નોનો તમારે સોલ્યુશન કે બધા જ પ્રશ્નોનો આન્સર જોતો હોય તો એ આન્સર તમને ક્યારે મળશે? જો તમે વ્યવસ્થિત હિસાબો રાખ્યા હશે તો. તમે હિસાબો રાખ્યા હોય તો તે હિસાબોનું તમે અર્થઘટન કરીને એટલે કે તે માહિતીનું તમે વિશ્લેષણ કરીને આંકડાકીય કહેતા કે જથ્થાબંધ માહિતી જથ્થાબંધ સંખ્યાની માહિતી મેળવીને એટલે કહેતા કે આંકડાકીય માહિતી મેળવીને તમે પોતાના ધંધા કે એકમના કોઈ પણ પ્રકારના નિર્ણય લેવામાં તે માહિતી તમને મદદરૂપ સાબિત થાય છે. એટલે કે ધંધામાં મુખ્ય લક્ષણ દરેક વેપારીએ હિસાબો રાખવા ખૂબ જ જરૂરી છે. એટલે મિત્રો હિસાબી પદ્ધતિ એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે. અને ત્યારબાદ તેના પારિભાષિક શબ્દો. તો તેની તો મિત્રો મેં તમને ખ્યાલ આપેલો છે કે પારિભાષિક શબ્દો એટલે કે આ સબ્જેક્ટની અંદર એવા અમુક શબ્દો હશે જે તમે અપરિચિત હશો તો તે શબ્દથી તમારે આ ચેપ્ટરમાં તેની વ્યાખ્યા દ્વારા તે શબ્દનો અર્થ સમજીને અને તે શબ્દથી તમારે પરિચિત થવાનું રહેશે. તો હવે મિત્રો આપણે હિસાબી પદ્ધતિનો અર્થ કહેતા કે તેની વ્યાખ્યાની સમજૂતી મેળવીએ જે 1 માર્કના પ્રશ્નની અંદર પૂછાય છે. તો ટેક્સ્ટ બુકમાં મિત્રો તમને હિસાબી પદ્ધતિને લગતી 2 વ્યાખ્યાઓ રજૂ કરેલ છે. જે બંને વ્યાખ્યાએ મેં તમારી સમક્ષ રજૂ કરી છે. આપણે એક પછી એક વ્યાખ્યા સમજ. પ્રથમ વ્યાખ્યા છે મિત્રો કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો કે જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની અને વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. હવે તમને એમ થશે કે સર આ તો થોડું ઘણું અટપટું છે. યસ, અત્યારે તમારા માટે વ્યાખ્યા નવી છે, શબ્દો થોડા નવા છે, પરંતુ 1 માર્કના પ્રશ્નની અંદર તમને પૂછાય નામું એટલે શું, નામાની પદ્ધતિ એટલે શું, કે હિસાબી પદ્ધતિ એટલે શું, તો તમારે આ 2 વ્યાખ્યામાંથી કોઈ એક વ્યાખ્યા તમારે રજૂ કરવાની રહેશે. અત્યારે મિત્રો વ્યાખ્યા તમારે ગોખી નાખવાની રહેશે એટલે કે યાદ કરી લેવાની રહેશે. પણ જેમ જેમ આગળ આપણે અભ્યાસ કરતા રહીશું
એમ તમને દરેક શબ્દોનું વધારેમાં વધારે પરિચય પ્રાપ્ત થશે. છતાં પણ અત્યારે હું મેક્સિમમ તમને સમજણ કરું છું. પહેલી વસ્તુ કીધું વ્યવહાર. હવે તો પહેલા તમને ખબર નહીં હોય વ્યવહાર એટલે શું. તો હિસાબી પદ્ધતિ એ વ્યવહાર કહેતા કે ટ્રાન્ઝેક્શન ઇંગ્લિશમાં કહેવાય. તો ધંધામાં બે પ્રકારના વ્યવહારો આવે છે જે આગળ જતાં આપણે પારિભાષિક શબ્દમાં તેની સમજૂતી મેળવવાની છે કે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. જે વ્યવહારની અંદર નાણાકીય લક્ષણ હોય તો તેને આર્થિક વ્યવહાર કહેવાય. એટલે કે અહીંયા આર્થિક વ્યવહારોની વાત કરવામાં આવે છે. ત્યારબાદ શબ્દ આવ્યો બનાવ. બનાવ એટલે કે ઘટના, જેને આપણે ઇવેન્ટ તરીકે ઇંગ્લિશમાં ઓળખીએ છીએ. તો બનાવ એટલે શું? તો કોઈ પણ પ્રકારનો વ્યવહાર થાય, વસ્તુના બદલામાં નાણાંની કે નાણાંના બદલામાં વસ્તુની લેવડ દેવડ થાય, જેના આધારે ધંધાને કાં તો નફો થતો હશે અન્યથા ખોટ થતી હોય તો તેને આપણે વ્યવહારની બનાવ કઈ તરીકે ઓળખી શકીએ છીએ. નાણાકીય લક્ષણ ધરાવતા હોય એટલે કે જે વ્યવહાર થાય છે, જે બનાવ બને છે, જે ઘટના બને છે તેમાં નાણાકીય લક્ષણ હોવું અતિ અનિવાર્ય છે. તો તે જે નાણાકીય સ્વરૂપે એટલે કે તમે જે વ્યવહાર કર્યો, જે ઘટના બની તેમાં નાણાકીય લક્ષણ તો છે જ, તો તે નાણાકીય લક્ષણની સાથે તમે તમારા હિસાબોની અંદર જે નોંધ રાખો તે નોંધ કઈ રીતે રાખશો? તો પહેલાં તો તે જે વ્યવહાર બન્યો છે તેનું તમે વર્ગીકરણ કરશો. ખરીદી છે, વેચાણ છે, પેઢીને ફાયદો છે, નુકસાન છે, આવક છે, જાવક છે, કોઈ પણ પ્રકારનું વર્ગીકરણ કરીને તેની યોગ્ય રીતે જ પછી તેની નોંધ કરવાની છે. એટલે વર્ગીકરણ કરીને તેમજ તેના તારણો કાઢીને એટલે કે તેનું વિશ્લેષણ કરીને કોઈ પણ પ્રકારનું તારણ કાઢીને અને યોગ્ય રીતે તે માહિતી પ્રાપ્ત કરીને તારણો કાઢીને તેનું જે પરિણામ હોય એટલે કે નફો થાય છે, ખોટ થાય છે, આવક છે, જાવક છે, પેઢીને ફાયદો છે, નુકસાન છે, જે કોઈ પણ પ્રકારનું પરિણામ છે તારણ કાઢીને તે પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. હવે અર્થઘટન એટલે શું? તો કે વિશ્લેષણ કરવું. આ જે વ્યવહાર બન્યો છે તે વ્યવહારનું વિશ્લેષણ કરવામાં આવે તો તેનું અર્થઘટન કર્યું કહેવાય. અને અર્થઘટન કરવું એટલે કે તેને શું? એક કળા કહેવાય. અને હિસાબી પદ્ધતિ એક કળા તરીકે પણ ઓળખાય છે. હિસાબી પદ્ધતિ એક વિજ્ઞાન તરીકે પણ ઓળખાય છે, કારણ કે હિસાબી પદ્ધતિના પોતાના આગવા વિશિષ્ટ અમુક નિયમો છે કે જેના આધારે હિસાબો મેન્ટેન કરવામાં આવે છે. એટલા માટે હિસાબી પદ્ધતિ એને અર્થઘટનને કળા તરીકે અહીંયા આપણે ઓળખેલ છે. હવે મિત્રો તમને તે વ્યાખ્યા સિમ્પલ છે, યાદ રહી ગઈ હશે. જો તમને પૂછાય હિસાબી પદ્ધતિ એટલે શું 1 માર્કના પ્રશ્નની અંદર, તો તમારે આ વ્યાખ્યા તમે રજૂ કરી શકો છો. ત્યારબાદ મિત્રો હજુ એક બીજી વ્યાખ્યા આપી છે જે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ દ્વારા એટલે કે ASC દ્વારા તે વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે. જો તમને પ્રશ્નમાં તે જ વ્યાખ્યા માંગી હોય તો તમારે તે જ વ્યાખ્યા રજૂ કરવી પડશે. એટલે ખાસ તે વ્યાખ્યા પણ આપણે સમજી લઈએ. તો કે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ASC દ્વારા જે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા આપી છે તેના શબ્દો છે કે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે? સેવાની પ્રવૃત્તિ. એટલે અહીંયા જો એક વસ્તુ યાદ રાખવાનું, હિસાબોમાં સેવા આવે ને એટલે તો આપણા મનમાં એવું જોઈએ કે સેવા એટલે ફ્રીમાં. નહીં, સેવા કરીને તેના બદલામાં જે નાણાકીય વળતર મેળવવામાં આવે તેને હિસાબોની અંદર આપણે સેવા તરીકે ઓળખીએ છીએ. જેમ કે મેં તમને કોઈ વસ્તુ વેચી, તમે મને નાણાં આપ્યા, તો એકબીજા સાથે જે લેવડ દેવડ થઈ તો એ નાણાકીય લેવડ દેવડ થઈ, નાણાકીય લક્ષણ થઈને એક પ્રકારની સેવા ભાવનાનો સિદ્ધાંત પણ એમાં રહ્યો. પછી સિમ્પલ કોઈ વાત છે કે મારા ઘરે કોઈ પણ પ્રકારનું એક કડિયા કામ બાકી હોય, તેના માટે 2 મજૂરની જરૂર હોય, તો 2 મજૂરને હું લઈ આવું અને આખો દિવસ મારે ત્યાં કામ કરે અને સાંજે એનું વળતર સ્વરૂપે નાણાકીય ચૂકવું, નાણાંના સ્વરૂપમાં તેને રકમ ચૂકવું, તો પણ તે એક સેવાની પ્રવૃત્તિ છે. પણ અહીંયા એટલે સેવા એટલે તમે જે ફ્રી ઓફ કોસ્ટ સમજો તે સેવા તરીકે નથી ઓળખવાનું. એટલે કે તે એક સેવાની પ્રવૃત્તિ છે અને તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપમાં હોય છે. ફ્રી ઓફ કોસ્ટ નહીં, હમણાં જ સમજાવ્યું. નાણાકીય સ્વરૂપી અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી. હવે જથ્થાત્મક માહિતી એટલે કેવી માહિતી? તો કે જથ્થાત્મક એટલે કે સંખ્યાત્મક માહિતી આપવાનું છે. એટલે કે તેમાં નાણાંનું લક્ષણ હોય એટલે આંકડાકીય માહિતી જ હશે, અને તે આંકડાકીય માહિતી એટલે કે સંખ્યાત્મક માહિતી એટલે કે જથ્થાત્મક માહિતી તરીકે આપણે ઓળખીશું. સંખ્યાત્મક કયો, અન્યથા આંકડાકીય માહિતી કયો.
તેને આપણે જથ્થાત્મક માહિતી તરીકે ઓળખી શકીએ છીએ કે જેનો હેતુ એટલે કે ઓબ્જેક્ટ એટલે મીન્સ કે તેનો હેતુ શું છે તો કે આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. હવે તમને સિમ્પલ થશે કે સર આર્થિક નિર્ણય એટલે શું? આર્થિક નિર્ણય એટલે કે કોઈ પણ પ્રકારની જે પેઢી હોય, ધંધો કરનાર વ્યક્તિ હોય, એનો કોઈ માલિક હોય, તે ભૂતકાળની પરિસ્થિતિ અને વર્તમાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ભવિષ્યના કોઈ નિર્ણય નક્કી કરતા હોય. સિમ્પલ કહું, મારે કોઈ પ્લાન્ટ છે, તેમાં હું વસ્તુનું ઉત્પાદન કરું છું. દર વર્ષે 1000 વસ્તુનું ઉત્પાદન કરીને હું વેચાણ કરું છું. હવે લાસ્ટ યરનો જે અકાઉન્ટનો ડેટા હતો તો મેં એનું એનાલિસિસ કર્યું, વિશ્લેષણ કર્યું કે અર્થઘટન કર્યું, અને અર્થઘટન કર્યા બાદ મને ખ્યાલ આવ્યો કે આ વસ્તુનું ઉત્પાદન કરીને વેચું છું, મને એમાં નુકસાન જાય છે, નફો થાય છે, વધારે નફો થાય છે, તે વસ્તુનું ઉત્પાદન વધારવું જોઈએ. તો આવા કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવા હોય તો તે હિસાબોના આધારે આપણને આર્થિક નિર્ણયો લેવામાં તે હિસાબોની માહિતી ઉપયોગી સાબિત થાય છે. હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે હિસાબી પદ્ધતિ એટલે શું, સબ્જેક્ટ વિશે પણ તમને માહિતી થઈ ગઈ હશે. હવે જ્યારે મિત્રો આજનો લેક્ચર તો આપણે અહીંયા રાખીએ જ છીએ, પરંતુ જ્યારે પાર્ટ 2 કહેતા કે સેકન્ડ વિડીયો લેક્ચર માટે જ્યારે આપણે ભેગા થશું ત્યારે મિત્રો સ્ટાર્ટિંગમાં જ આપણે હવે પારિભાષિક શબ્દોની સમજૂતી મેળવવાની છે. હવે તમને ટેક્સ્ટ બુકની અંદર હિસાબી પદ્ધતિના લક્ષણો, ફાયદા, ગેરફાયદા, બીજી અન્ય ઘણી બધી માહિતી આપેલ છે. જે બધા જ પ્રશ્નો લેન્ધી પ્રશ્નો છે, એટલે 5 માર્ક કે તેથી વધારે પ્રમાણમાં માર્ક્સમાં જો પૂછવા હોય તો તે પ્રશ્ન પૂછી શકાય. પરંતુ આ ચેપ્ટરમાંથી 1 માર્કની અંદર તમારે પેપરમાં વ્યાખ્યાઓ જ પૂછાવાની છે. જેમ કે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા, પારિભાષિક બધા શબ્દો છે જે 1 માર્ક, 2 માર્ક અને 3 માર્કમાં પૂછાય તો 3 વ્યાખ્યા હોય, 2 માર્કમાં પૂછાય તો 2 વ્યાખ્યા પૂછી શકાય છે. એટલે તેનું મહત્વ જ આ ચેપ્ટરનું એક્ઝામ સ્વરૂપે છે. આગળ જે માહિતી છે ને બધી બહુ ડીપમાં આપી છે. જે ઓનલાઈન લેક્ચર છે એની બધી માહિતી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ ને તો આ વિષય પ્રત્યે થોડું તમને અણગમો પણ આવી શકે અને તમને કંટાળાજનક પ્રવૃત્તિ બની શકે છે. એટલા માટે તે તમારે જાતે ટેક્સ્ટ બુકમાં વાંચી લેવાની છે. જો કોઈ બાબત ન સમજાય તો મારો કોન્ટેક્ટ કરીને કહેજો, એટલે હું બાબત તમને જણાવી દઈશ. અન્યથા આપણે લાઈવ લેક્ચરમાં પણ તે બાબત સોલ્વ કરીશું. એટલે ક્લિયર? એટલે આપણે આજના લેક્ચરમાં હિસાબી પદ્ધતિના અર્થ સુધી રાખીએ છીએ. હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચર માટે મળવાનું થશે ત્યારથી આપણે પારિભાષિક શબ્દોની સમજૂતી મેળવવાનો પ્રયાસ કરીશું. આગળ જે લક્ષણો, ફાયદા અને મર્યાદા આપેલ છે જે તમારે જાતે ટેક્સ્ટ બુકમાંથી રીડ કરી લેવાની છે. જે ન સમજાય એ આપણે લાઈવ લેક્ચરમાં સોલ્વ કરીશું. ઓકે, તો આજે અહીંયા રાખીએ. થેન્ક યુ, ધન્યવાદ.